ભરૂચના વટરિયા ગામ ખાતે આવેલી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદોએ કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરી તાત્કાલિક ચૂંટણી યોજવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે મંડળીના સભાસદો દ્વારા ચૂંટાયેલા વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી માર્ચ 2022 થી કસ્ટોડિયન કમિટી નિયુક્ત કરી છે। ગુજરાત સરકારી અધિનિયમ 1961 ની કલમ 74D મુજબ આવી કસ્ટોડિયન વ્યવસ્થાપક વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને મર્યાદિત સમયગાળા માટે જ હોઈ શકે છે અને નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે, પરંતુ આજ દિન સુધી લગભગ 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં મંડળીની ચૂંટણી યોજવામાં આવી નથી, જે કલમ 74D ની ભાવના તથા સહકારી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। આ કસ્ટોડિયન કમિટી મંડળીના વહીવટમાં તેમજ સભાસદોના વિશ્વાસ સંપાદનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે। આથી હાલની કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે, આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ અથવા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફતે યોગ્ય અને અનુભવી અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે, નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે। હું નટવરસિંહ સોલંકી આજ રોજ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળ લિમિટેડ વટારિયાની કસ્ટોડિયન કમિટી બેઠા પછી કથળેલી પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા સમાજને આ ભરૂચને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। જે દિવસથી કસ્ટોડિયન કમિટીની નિમણૂક થઈ ત્યારથી આજ દિન સુધી સદરુ સંસ્થાની પરિસ્થિતિ વર્ષોનું વર્ષ કથળતી ગઈ। એનું મુખ્ય કારણ કે બિનઅનુભવી કસ્ટોડિયન કમિટીને આ સરકારે બેસાડીને આ સંસ્થાનું નિકંદન કાઢી નાખવામાં કોઈ બાકી નથી રાખ્યું, જેનો સીધો ભોગ આજે ખેડૂત સભાસદો બન્યા છે ને 1-2 સભાસદનો સવાલ નથી। આ 18,000 સભાસદ પ્લસ 850 કર્મચારીના રોટલાનો સવાલ છે ને મારી સીધી ખેડૂતની ભાષામાં કહેવું તો આ ભાજપની સરકાર શા માટે આ લોકોને છાવરે છે? આખા ગુજરાતની અંદર વહીવટદારોની નિમણૂક થઈ ગઈ છે, આ લોકોની મુદત પૂરી થઈ છે, તો શા માટે ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટીને અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી? સદરુ કસ્ટોડિયન કમિટી સામે આજ દિન સુધી લગભગ 1,30,000 દાગીના ઓછા બન્યા છે, જેનું આ કસ્ટોડિયન કમિટી બેઠા પછી 45 થી 50 કરોડ રૂપિયા સીધું નુકસાન ખેડૂતોને થયું છે। હું અજયભાઈ હરિભાઈ વસાવા રહે કંચનપરી પડાલ। હું એક ખેડૂત સભાસદ છું ગણેશ સુગર વટારિયાનો ને મારે કલેક્ટર સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે જ્યારથી આ કસ્ટોડિયન કમિટીને બેસાડવામાં આવેલી છે ત્યારથી આ સુગરનું વહીવટ સંપૂર્ણપણે એકદમ હલી ગયેલ છે અને અમે એક ખેડૂત તરીકે અમે જ્યારે જે શેરડી નાખેલી છે એ શેરડીનો પણ અમને પહેલા હપ્તાના પૈસા મળતા નથી આજની તારીખમાં પણ। એટલે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ કસ્ટોડિયન કમિટીને હટાવી અને ચૂંટણી આપવામાં આવે અને સભાસદો દ્વારા નવું બોર્ડ ચૂંટી અને આ સુગરમાં નવું બોર્ડ બેસે અને અમારો વહીવટ કરે, એ અમારી અપીલ છે।